એકાદશીના દિવસે ભૂલથી ચોખાનું સેવન થઈ જાય તો શું કરવું જોઈએ? તો ચાલો જાણીએ તેના નિયમો. ઘણીવાર લોકો કહે છે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે એકાદશીના દિવસે ભૂલથી ચોખાનું સેવન થઈ જાય તો શું કરવું જોઈએ? તો ચાલો જાણીએ. નિયમો છે કે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આવું કરવાવાળાને એકાદશી વ્રત ભંગનો દોષ લાગે છે. જો કે શાસ્ત્રોમાં આ દોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. તો ચાલો હવે જાણીએ કે જો ભૂલથી એકાદશીના દિવસે ચોખાનું સેવન થઈ જાય તો શું કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખાનું સેવન થઈ ગયું હોય તો શું કરવું? વાસ્તવમાં એકાદશીના દિવસે ચોખા ખાવાનું ટાળવું જોઈએ. તેની પાછળનું ધાર્મિક કારણ એ છે કે એકાદશીનું વ્રત મનની ચંચળતાને દૂર કરવા માટે રાખવામાં આવે છે, અને આ દિવસે રાંધેલા ભાત ખાવાથી મન વધુ ચંચળ બને છે. એવું કહેવાયું છે કે જેવો ખોરાક તેવું મન. ચોખામાં પાણીનું તત્વ પ્રબળ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે એકાદશી વ્રતના દિવસે ચોખાનું સેવન કરવામાં આવે તો મન અને મગજની બેચેની વધુ વધી જાય છે. એટલા માટે કહેવાય છે કે એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. હવે તમે વિચારતા હશો કે જો ભૂલથી એકાદશીના દિવસે આવું થઈ જાય તો શાસ્ત્રો અનુસાર તેનો ઉપાય શું છે? વાસ્તવમાં જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે આકસ્મિક રીતે ચોખા ખાય છે તો તેના માટે ચિંતા કરવાવાળાને બદલે પગલાં લેવાનું વધુ સારું રહેશે. એવું કહેવાય છે કે પુરીના જગન્નાથ મંદિરમાં જવાથી એકાદશીના દિવસે ચોખાના સેવનની દ્રષ્ટતા દૂર થાય છે. એવું જરૂરી નથી કે આ ઉપાય માત્ર એકાદશીના દિવસે જ કરવો જોઈએ. જીવનભરમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે જગન્નાથ મંદિરની મુલાકાત લેવી જોઈએ. તેનાથી એકાદશી વ્રત ભંગ દોષની સમસ્યા દૂર થાય છે. એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એકાદશી તિથિની ઉત્પત્તિ વિશે શાસ્ત્રોમાં એક કથા છે કે એકવાર મૂર નામનો રાક્ષસ ભગવાન વિષ્ણુનો પીછો કરતા બદ્રિકાશ્રમમાં પહોંચ્યો હતો. જ્યારે રાક્ષસ મૂરે જોયું કે ભગવાન નિંદ્રામાં મગ્ન છે ત્યારે તેણે તેમને મારવાનો પ્રયાસ કર્યો. રાક્ષસ ભગવાનને મારવાના વિચાર સાથે આગળ વધ્યો કે તરત જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દેવીનો ઉદ્ભવ થયો, જેણે મૂર નામના રાક્ષસનો વધ કર્યો. આ રીતે એકાદશીની ઉત્પત્તિ થઈ. એવું માનવામાં આવે છે કે જે દિવસે આ બન્યું તે દિવસે માર્ગશીર્ષ કૃષ્ણ એકાદશી હતી. સનાતન ધાર્મિક ગ્રંથ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, હું મહિનાઓમાં સૌથી માગસર છું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.